ખરવા મોવાસાના કારણે પશુઓને આવતા તાવની હવે ચિંતા નથી રહેતી. ગળસૂંઢોના કારણે પશુઓને થતી શ્વાસની તકલીફ હવે ભૂતકાળ બની ગઈ છે. પશુઓથી માણસોમાં પણ ફેલાતા બ્રુસેલોસિસને પણ અટકાવી શકાય છે. કાળિયા તાવ જેવો ચેપી રોગ હવે પશુઓનો જીવ નથી લેતો. ઘેટા બકરામાં જોવા મળતો બળિયા જેવો PPR હવે વધુ નથી થતો. કારણ કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ભાવનાત્મક વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સંવેદનશીલ નેતૃત્વમાં હવે પશુઓનું રસીકરણ બન્યું છે વધુ વ્યાપક. જેના માટે કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ એનિમલ ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ તથા રાજ્ય સરકાર દ્વારા રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. એટલે જ તો હવે ખરવા મોવાસા, ગળસૂંઢો, બ્રુસેલોસિસ, કાળિયો તાવ અને PPR જેવા રોગોથી પશુઓને મળી રહ્યું છે રક્ષણ. જેના કારણે પશુ મૃત્યુનું પ્રમાણ ઘટ્યું છે અને વધી છે પશુઓની ઉત્પાદકતા. પશુઓનું રસીકરણ. સ્વસ્થ પશુ, સમૃદ્ધ પશુપાલક.